વરહમતુલ્લાહિ વબરકાતો। કેમ છો તમે લોકો બધા પ્યારા બાળકો? આજનો આપણો ટોપિક છે અરબઈન। અરબઈન એક પ્રેમની રાહ, એક વારની વાત છે। કરબલાની જમીન પર એક મોટી કુરબાની થઈ। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના લાડલા નવાસા, ઇસ્લામની સચ્ચાઈ અને સંદેશને બચાવવા માટે પોતાનું બધું કુરબાન કરી દીધું। આશુરના દિવસ પછી 40 દિવસ સુધી એ માટે રોઈ રહ્યા। તેમનું ફેમિલી બીબી ઝૈનબ આવી ગયા શામ સિરિયામાંથી કરબલા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબરની ઝિયારત કરવા માટે। આ દિવસને અરબઈન તરીકે ઓળખવામાં આવે છે। આજે પણ કેટલા વર્ષો પછી લોકો અરબઈન પર ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરે છે। લોકો પોતાના ઘરમાંથી ચાલીને કરબલા તરફ જાય છે। કોઈ 2 દિવસ, કોઈ 10 દિવસ અને કોઈ તો 100 કિલોમીટર સુધી ચાલે। તેમના પગ થાકી જાય છે પણ દિલ પ્રેમથી ભરેલા હોય છે। રસ્તામાં અંજાન લોકો પણ ફેમિલી બની જાય છે। લોકો મોટી મોટી ટેન્ટ બનાવે છે જેને મોકિબ કહે છે, જેમાં ખાવાનું, પાણી, ચાય અને સૂવા માટે જગ્યા મળે છે, એકદમ ફ્રી। તેઓ પૂછતા પણ નથી કે તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો। તેઓ ફક્ત કહે છે આ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પ્રેમમાં છે। આ અરબઈનની મુસાફિરી સમજાય છે, આ અરબઈનનો જે છે એ સમજાય છે કે હંમેશા સચ્ચાઈ પર ઊભું રહેવું, અહેલે બેતના પ્રેમ કરવો અને બીજાને મદદ કરવી અને એકજૂટ રહેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે મુસાફિર કરબલા પહોંચે ને તો તેમની આંખોમાંથી આંસુ ભરાઈ જાય છે। તેઓ ગુંબદને જોઈને દુઆ કરે છે, ઝરી પર હાથ મૂકીને પોતાના દિલની વાત કહે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર ગિરિયાઓ જારી કરે છે। અરબઈન ફક્ત એક ચાલ નથી, એક વાદો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીને હંમેશા યાદ રાખશું અને જ્યાં પણ હશું ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી હંમેશા આપણે પ્રેમ કરશું, દુઆ અને નેક કામ સાથે તેમની તરફ ચાલતા રહેશું। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તરફ લઈ લેવાલા દરેક પગ જન્નત તરફ લઈ લેવા જેવો એક કદમ છે। આમાલ અરબઈન માટે તમને ખબર છે બચ્ચાઓ, અરબઈનના દિવસે આપણે થોડાક અમલ કરવાના છે। અરબઈનના દિવસે જો આપણે કરબલા ના જઈ શકીએ તો પણ આપણે આપણો પ્રેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બતાવી શકીએ છીએ। જ્યારે તે અરબઈન પડવું એના મિનિંગ સાથે કોઈને પણ પાણી યા ખાવાનું આપવું અને જરૂરતમંદને હેલ્પ કરવી અને શોકની નિશાની તરીકે આપણે કાળા કપડાં પહેરવા જોઈએ। ઘરમાં આપણે એક દીવો કરવો જોઈએ અને આપણે એક ફ્લેગ લગાડવો જોઈએ બ્લેક, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરવા માટે। કરબલાની વાત આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવી જોઈએ, 2 રકાત નમાઝ પઢવી જોઈએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને હદિયો કરવો જોઈએ। ઓકે, હું આશા કરું છું તમને લોકોને આ દર્સમાં મજા આવી હશે અને તમે લોકો કંઈક નવું શીખ્યું હશે। જઝાકલ્લાહ, ખુદાહાફિઝ, દુઆમાં યાદ। थैंक्स फॉर वॉचिंग। तो ये वीडियो पसंद आया तो इसे लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। बाय बाय, खुदाफिज।